હોના ભેંસ લાવીએ ને આખા દેશમાં વિદેશમાં ખબર પડે કડવાજી હોના ભેંસ લાયા. એરિયામાં ભલે તમે ચાલો હા, વાઘુજી, આવો. કડવાજી ચડ્યા ચોડે મારે હોના ભેંસ લેવા જાવ છું. કના કણ પેલા દસુબાની કી દસુબાની હોનાની ભેંસ છે? ઓવે શું વાત કરો યાર, હોનાની ભેંસ છે એટલે ખબર પડે ને ગોમજી કડવાજી ની ભેંસ લાયા હોનાની. એવું ઓવે એ ચમ અત્યારે હોના ભેંસ લેવા જવાનું હોય? આ હોના ભાવ હાલ વધી ગયો તો એટલે હેડો કે મુએ આવું તો હોના ભેંસ તો જોવા આવું છે એ મુએ જોવું. હા તો હેડો તને આપણે ભેંસ જોતા આવીએ. પણ ભેંસ માં તો ખબર પડે કે મને એ તો થોડી ઘણી પડે તોય જોઈ લે હેડો આપણે તો ચાલો તમારા હોનાની ભેંસ એવરેજ ના લે. એ પોપટલાલ એ પોપટલાલ બોલો બોલો. શું કરો લે તમે? લે હું તો હાથ નહીં મિલાવ ભાઈ બેના હાથ બરો તે શું કરો હોય કાં? અમે તો હાથ પગ ધોતો. બેસી ને વડે પાણી પીતા કશું તમે? હાથ પગ ધોતો તો. પોપટલાલ મારા હોના ભેંસ લેવી છે. હોના ભેંસ તો હોય રે ચોય. હોય પેલા શું નામ? દસુબા નીકળ. દસુબા ઈકણ હે. યારજી મને બતાવજો દસુબા પેલા રેલી હેડો. એ દસુબા એ દસુબા. ઓય આવો જલ્દી જલ્દી. અરે તમારે હોના ભેંસ લેવાય છો હે. હા રામ રામ દસુબા. રાજસ્થાન બધા ફરીને આવ્યા કીધું પછી હોના ભેંસ મળે પણ તમારી અમારા ઘરના જ નાખ્યા તમે તો. ભાઈ અમારે હોનાની ભેંસ નહીં ભૂરી ભેંસ છે અમારે તો. અરે ભેંસ ભૂરી ચીલી એવરેજ આલે. એવરેજ આવતી છે લે ભેંસ. અલે એને તો કે ભેંસ એવરેજ આલે અમાર હોનાની. અલ્યા ભેંસ એવરેજ ના લે એવરેજ આવતી છે. ઓનલાઈન ભાવ જુઓ, ઓનલાઈન ભેંસ નો હોના ભાવ જુઓ. કેટલો હે? લે આ તો 1 કરોડ ની ભેંસ છે લે. 1 કરોડ આપડા કોને હી ને તો શું કરશો? અમાર થોડી લે, તમારે લેવી એ ભેંસ. હા તો આપડે ભેંસ ના જોઈએ આ સાઈડ આવો. મન ચો ખબર પડે. એ પોપટલાલ તમે તો આવો. પોપટલાલ પોપટલાલ આપણે ભેંસ બતાવજો ભાઈ. જોઈ લો અરે પોપટલાલ. બે કરોડ ની પણ આલી 1 જ કરોડ ની આલી લઈ લો. 1 કરોડ નો ફાયદો થાય. અમારે તો 1 લાખ રૂપિયા આવીને પૂછાયા હોના ભેંસ. 1 લાખ ની કોઈ ના આલે. જાજે ઘેર હેડો હવે. ભેંસ લેવા તો આયા પેલું ડાલુ બોલાવાનું અમે. હોનાનો ભાવ કેટલો ખબર હે? 3 કરોડ રૂપિયા હોનાનો ભાવ. તો આ લાખ રૂપિયા જોતી આલચી પરી તમારે. બોલો બોલો. આ ભેંસ પુહાય કે ના પુહાય? 1 કરોડ માં તો જતી પુહાય યાર. આ તો હોના ભાવ 1 લાખ ને ચલો 84,000 હતો ને અત્યારે તૂટીને 1,66,000 જેવો થયો લગભગ. પણ આ તો આખી હોનાની આખી 1 કરોડ ના હોય. અને પેલું નેનું હોનું એનું બચ્ચું કેવાય ને રહ્યું. ઓવલે આવાનું બીજું નેનું હોનું હશે કે? ચોક અંદર હશે. અલ્યા ગઢવાજી આ હોનાની ભેંસ નહીં ભૂરી ભેંસ છે. તમને જેટલી દાનું કહેવાનું ને પૂછ્યો કોણ કે 1 કરોડ ની તો પેલું ભૂરું બચ્ચું હશે. પોપટલાલ કોઈ. અલ્યા અમારી ભેંસ પોપટી કે પોપટી મને હીરું કે હોનાની ભેંસ છે. મારું મત આલ લે. જાકીને કેક આલે. બારો આપણે એક કામ કરીએ બેસીને આપણે ભાવ કરીએ. તને જો મોચો કાટવાનું પાણી લેતા આવજો. આપણે બેહો મોતે આપણે ભાવ કરીએ. એ બાપુજી બોલો બોલો. તમને ભેંસ ગમે કે? આપણે સાઈડમાં આવજો. ના ના હોનાની ભેંસ છે યાર. મને બીમાર લાગે. ના ના કમ્પ્લીટ હે. એક દાને આપણે ચેક કરી દઈએ પણ. કમ્પ્લીટ ભેંસ. હા શું કરશો? નક્કી. વાઘુજી આપણે હવે ભેંસ ભરી લઈ જઈએ. હજી ભાવ ની નક્કી કરો બેસીને. પણ મને તો ગમી જઈએ. તમે નેનું હોનું લાવવું પડશે. લાવશે દસુબા. નેનું હોનું લાવવું પડશે. નેનું હોનું નહીં બનતો તો એ તો મોટું થી મેં હાલ દીધું. તો એક કામ કરો દસુબા તમે મોચો લાવો પાણી લાવો. હા તો હું મોચે લાવું ને પાણી લાવું. પોણી આ બે સોનાની છે, અડધા કી ચોદીની છે, અડધા કી પેલી ચી કેવાય વાઘુજી? સિલ્વર એટલે સ્વાદિષ્ટ થાય લે. હું એ ભૂલી ગયો. અલ્યા. ચોબાની સ્ટીલ ની સ્ટીલ ની સ્ટીલ ની ભેંસ ના હોય હેડો મોચો લાવી હો. તો ભૂરી ભેંસ. કઈ નો કહું તમે ભૂરી ભેંસ છે યારી. ભૂરી ભેંસ તો પેલું નેનું ભૂરું બચ્ચું હશે ને કે? અલ્યા પોપટજી ઓમાં આવજો. ઓમાં તમારું બોલો. અલ્યા આ કડવોજી ની કહેવાય આયા એટલે ભેંસ જોવા ખબર નહીં પડતી. ભેંસ માં ખબર પડતી નહીં કે હોનાની કે પૂરી ભેંસ છે. આ શું લઈ જાય ભેંસ? કોઈ ના લઈ જાય તો ખાલી ઈમણમ કરશે. ભેંસ કોઈ નહીં લઈ જાય. ખોટો આપણો ટાઈમ ખરાબ કરશે યાર. હેડો ત્યાં આપણે શું કઈ ભાવ તાર પછી આપણે ભેંસ ચાલ લે. હેડો. શું કરો લે બે ગુસ્પુસ બે વખત દસુબા. હા ભાઈ મારા પોપટજી પૂછવું પડે કે તે આપણે શું કરશો ભાવ તાળો ને બધું કરો.
અમારે શું આ બેસે તો હું હોય ઘેર હાજર ના હોય એટલે પોપટજી સંભાળે બધું મારે. બરાબર. એટલે પોપટજી પૂછો તમે. શું કરશો પોપટજી? આ હોના ભેંસ કેટલા મારવાની છે? ભેંસ બેસ પુવાયો કડવાજી. આ લઈ પોપટલાલ. લઈએ આપડો. હા. પણ ભાવમાં થોડું કેવું હતું તો સારું હતું વગી. ઓછું તમારે થયું ભેંસ ગમે કે ભાઈ? તમારે હોનાની ભેંસ પણ તો કમી છે ભાઈ. કડવાજી ગમી કે ના ગમી છે? ભાવમાં તો કાકા વાત કરશો. આ કોની? હા કલાજી કલાજી આયા. આવરા, આવરા. તમારે રાખો હવે ને? ઓવા તો આવો. ઓવો આવો. તમે રોકો? ઓવા ઓવા. બેહો, બેહો. બેહો, બેહો કલાજી. આ શું કહેતો હતો? આ કોની મહેમાન? મહેમાન ભેંસ લેવા આયા. હોનાની હોનાની. અલા ભાઈ હોના નહીં તો ચોદી ની એમ ખાલી રૂવા ટીવી હોના નહીં બેસી એવું છે? વાહ આ બુરી એ આ ભેંસ તો છે. પણ 2 લાખ રૂપિયા કિંમત કરીને બેઠા એ બોલો. હું તે 2 લાખ રૂપિયા ચાલી ના પુવાય. પોહાય ના. દાડા બેસ મળે નહીં 2 લાખ હું પણ આ તમારે હોનાની ભેંસ ખરી પણ 2 લાખ તો વધારે કેવું હોય. કોઈ વધારે ના આમ પુહાતું નહીં આટલું. તો તમારે એક કામ કરીએ. કરીએ અમારે એક ભાઈબંધ રોય એટલે હા ઈવન બોલાય એરા શું કિંમત કોઈ એ પ્રમાણે પેડે ભેંસ ની કિંમત કરીએ બરોબર કડવાજી? હા અને મારો ભાઈબંધ રોય હોય. યુવાન જાણકારી હોય બધાની. હા એ ભેંસ આ ભાડો રાખી ઈવન ભેંસોનો તબેલો ખાસો મોટી 10-15 પણ તમે આયા એટલે નતું કીધું હોય ને કે હું ઓળખું. મારા ભાઈબંધ આવી બા. ટૂંક જ સમયમાં પધારાય છે અમારા ભાઈ. એ કડવાજી તને ભેંસ લેવાની કે નહીં આવો વાઘુજી. કેમ છો? બસ મજા મજામાં આવો. ભેંસ મારે લેવાની. આ દસુભાની કણ હવે લાવવાની. વાહ, હેરાન આવા ગલાજી. ગલાજી. આવો ગલાજી. આ બેઠા. બોલો શું ચાલે કિંમત શાંતિ કરીએ છે? ભેંસની? 2 લાખ રૂપિયા કોઈ આ તો 2 લાખ રૂપિયા. તો તાણી આ ભેંસ હારી એવા 2 લાખ તો કે કોઈ એટલું ચાલે. પણ 2 લાખમાં ના પોહાય પણ તમને આ ભેંસ મળે નહીં તમે ચૂપચાપ રહો, હું કિંમત કરાવું એ તો. હા તો બરોબર કિંમત કરાવો. અને કુટે ભેંસ લે તમારે લેવાની? ના ના આમાં કડવો જીરે ને હા કડવાજી લેવાની એટલે ગોમમાં ભાવ આવે. 2 લાખ કીધી એ. 2 લાખ રૂપિયા હા તો ભેંસ જોઈ તમે કમ્પ્લીટ? ઓહો. અને ઓમ ભાવ પેલો શું કહેવાય ફેટ બેટ તો પૂછો. ફેટ બેટ તો કમ્પ્લીટ હું હોય જ છું, હું હોય જ છું, મને ખબર બધું એ. ના, મેં આવી- એવરેજ એવરેજ કે એવરેજ કેટલા નાલા ભેંસ? અલ્યા ભેંસ એવરેજ ના લે ગાડી ભેંસ એવડે હોલે તમે ખબર પડતી હે ને ગાડી અમાર ભાઈબંધ ને બોલાયા તો એક ભાવ કરશે હવે તો આ ચોથી લઈને આયા તમે આ બધા? આમાં ગોમનું દારૂડિયું આવ્યું એવું ઓહો કેમ આવું ત્યાં વાત કરી એ દારૂડિયું એટલે એને કોઈ ખબર જ નહીં પડતી તો જાય હું કરાવું તો આપણે ભાવે. ભેંસની કિંમત કરો હા, બરોબર? શું કહેતો છો આ લેમન ઘોડાય કે શું ચાલ કરો આયા તને એમ કહે કે હુનાન બેસે કાલે તો પેલા રૂવા ટીવી આ વાઘુજી કી કે દારૂડે એમાં ગોમને એટલે એવું જ લાગે તો પીના આયા નહીં કે હા એટલે હું તો કહું દસુ આપડે આની કિંમત શું કરવાની? તો ભાઈબંધ હા. કરાવો યાર હા, એ તો ભાવ હું કરાવ. 10 દોઢ લાખ ચાલે ને અને 2 લાખ તો ના પુહાય હોન તો. એ ખાઈને ડાલો ભાઈ 1,60,000 મારે જોઈશે. પણ આ મારા દોસ્તાર છે અલ્યા પણ હું હોના જેવી ભેંસ આલું તમને. અલે આ ચોધીની આલો કે ચોધીની જુઓ. ચાલો બરોબર હે હોનાની પણ ભેંસ લઈ લો બેહો યાર ચૂપચાપ અલ્યા ભાઈ 10 જણા જોશી તો એ વાત કરશે કે ના ભાઈ તમે ભેંસ લાવી એમ કે છે. દસમાં શું કહું ખબર તમને હવે આગેવાનની વાતો આપણે શીખીએ. ઓમ મેમન ખરા કરી તો જા દો 10,000 આમ કે 10,000 માલ તો 1.5 લાખ માં પટી જાય હેડો આગળ અમાર કી હેડો ભાઈ. ચાલો તાણી આપણે બેસ જોઈ લઈએ ભર દઈએ પૈસા બેસ તો તમારે જે જોઈએ કરવું કરી દો. બોનું આલવું પડશે ભાઈ. તો બોના વગર કરવા ભેંસ ના અમે હાલવા દઈએ. ભેંસ તો મેં 1.5 લાખ માં નક્કી કરી હે. મારા બોનું નહીં આલું મને ભેંસ ઓછી પસંદ છે અલે આદિકા કે ભેંસ પેલી હોનાની હોનાને હવે કે ઓછી પસંદ હે? પણ આ તો કે ભૂરી ભેંસ છે હું હોનાઈ લાવ હોનાની જ છે તમે હોનું સમજો અને હોનું સમજી દો. ફળ તાણી હેડો ભરવાડો બોનું લાવો પેલા બોનું વાલો પે કાર ડાલુ લઈને આવશો આવડે ભરવા. પૈસા નહીં તો શું લે, આ ભેંસ લેવા આવ્યો, ફોન પે ભેંસ લેવા. ફોન પે એર્યું કરાવવાનું દારૂ પી પીને બધું પટાઈ રહી. આગેવાન શું કહે ભેંસ લેવા આવ્યો 500 રૂપિયા બોનવી ને એટલે કે શું લઈ જશે લે ભેંસ. ગામમાં વાતો તો હતી કે દસુભાઈ એમને મફત ભેંસ આલી હતી. આ તો શું ખબર હે? મફત કરો. આ તો શું ખબર હે? અમાર ગામનો મોટા મોટો દારૂડિયો આવ્યો. દારૂ પી બધું શેફ થઈ એટલે ધંધો લગાડવાનો અમારે એટલે ભેંસ પિયાલ પી હવે. એવી ત્રણ તો હોનાની એક બેસો ફોન લાવી કરો. બોનું આલ દરો અમને. ઓયન તરફથી બોનું અત્યારે હું આલું લ્યો આ બોનું રાખો અલ્યા તમે નહીં આલી બોનું ઈયો ના આલવાનું લ્યો બોનું રાખો આ તે ના આલો રા લ્યો બોનું રાખો બરોબર અને ખુશ કે તો આ બોનું આલી બરોબર ખુશ કે એટલે બેહો કાવો બેઠા તો અમે કાલ કે 15 ટાઈમ લઈને ભેંસ ભરી જાવ બીજા પૈસા આલી જાવ બરોબર હા તે કહો ધોની તમે ભેંસ સિક્યોરિટી ભરી જાજો મને ફોન કરજો ને હું આવ્યો હોય વાડે ને તમે ભેંસ હું મારા હાથે છોડી ના લે. બરાબર તમે મોકાની વાત કીધી મને ગમી એકદમ અમારે શું ખબર હે? આ ગોમો દારૂ પીને રબડ કરતા હતા એટલે કોક ધંધો તો વગાડવા કહો. સાચી વાત છે ભાઈ, એટલે હવે દુકાન લઈ આ છે દુકાન તો કરાય ના આ શું ખબર હે?
કોઈ ધંધો કરતા ના દારૂ પી કરતા એટલે આમ ભેંસ લાયા એટલે વાડે પડે રે સોણ નોસી જાય 4 લાઈન ખવરાઈ જાય આખો દાડી દૂધ ભરાઈ જાય હા. જો બાબુજી એટલે દારૂ પીવાનો ટાઈમ જ નહીં મળે પણ દારૂ પીતા ગંદી દૂધ સારું કહો કોક દૂધ કમાઈ પી હવે 1500 ખોણ લાવો ખોણ પછી ભેંસ ના ખવડાવો કે ભેંસ મને ખવડાવ કે ભેંસ ને હું ખવડાવ કોઈ ખબર નહીં પડતી બાબુજી. એટલે આ ભેંસ ના ખવડાવશો તારા દૂધ હાલશે રે એટલે મારે દેખો હું ચાલ લાવું હુકુ પેલું કી શું કહેવાય હુટલું લાવું ને તો ઈમો હાલ તો 11 રૂપિયા ભાવ એ ચાલુ. તમે દારૂ પીવાની દોલતે ચડી જાઓ ધંધો કરતા જોર આવે એટલે બોના મત ગાઢો આપણે 15 ડાઈ ભેંસ ભરી જાવ તમે જી એવું કેવું હારું હેડો તાણી. મળી કે તમે ભેંસ હેડો તાણી. હા લે હેડો તો હું ઘેર છું, મારે એક ભેંસો ઊભી છે, 4 નંબર ગાઈ. બીજી તો ભેંસો હોય ને બતાડજે, મારે તબેલો બનાવવાનો આખો. ને હેડો અમે જીએ તાણીઓ 15 ડાઈ ભેંસ ભરી જાવ હાર તો ભરી જાજો હેડો તો. અને તમે કોઈ દુઃખ બુખ થતું નહીં કે ભેંસ વેચી એટલે? ના ના અમન થોડી જલ્દી થાય, હેડો કે હવે તમે એ કલાજી શાંતિ કે હવે આવજો કાલ આઈ ભરી જાવ બાબુજી બોલો. હા ભેંસ આ કમ્પ્લીટ ફોટો પાડ દો, મારો ફોટો પાડ દે તને. લે તો ના આવો સ્માઈલ બસ હેડો તાણી પડી ગયો. પડી ગયો હેડો એટલે તમે હા મારું જેટી ગુજરાતી હા